આવી ઘટનાઓ વારંવાર ન દોહરાય માટે પોલીસે જાગૃતતા દાખવવી જોઈએ। કાયદાકીય અને બંધારણીય મર્યાદામાં રહી અને પૂરતા પુરાવાનો અભ્યાસ કરીને કોઈ પણ વ્યક્તિની ધરપકડ થવી જોઈએ। અમરેલીનો ખૂબ ચર્ચિત કેસ પાયલ ગોટી અને જે આ લેટર કાંડ હતો, આ લેટર કાંડની અંદર ભારતીય જનતા પાર્ટીના જ બે જૂથ વચ્ચેની લડાઈમાં પાયલ ગોટીનું જે સરઘસ કાઢવામાં આવ્યું, એ સરઘસને લઈને અમરેલીની અંદર ખૂબ મોટો વિરોધ દર્શાવવામાં આવ્યો। આ વિરોધમાં એક જ માંગ હતી કે જે અધિકારી દ્વારા આ સૂચના આપવામાં આવી હતી એ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે અને તેને લઈને એસએમસીના વડા એટલે કે નિલપ્રીત રાયને તપાસ સોંપવામાં આવે। જે માંગ હતી તે પ્રમાણે હવે અમરેલીના આ ચર્ચિત લેટર કાંડમાં એસએમસીના વડા નિલપ્રીત રાયની હવે એન્ટ્રી થવા જઈ રહી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે છું કૃણાલ આહિર। અમરેલીનો ખૂબ ચર્ચિત કેસ એટલે કે લેટર કાંડ અને આ લેટર કાંડમાં ભારતીય જનતા પાર્ટીના જ બે જૂથ વચ્ચે જે લેટર કાંડ થયો, આ લેટર કાંડમાં પાયલ ગોટી નામની દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું, તેમને 12 વાગે ઘરેથી ઉપાડવામાં આવી અને તેમને સાચું બોલાવવા માટે જે પટ્ટા મારવામાં આવ્યા તેને લઈને રાજકારણ ખૂબ ગરમાયું હતું। કોંગ્રેસના નેતાઓએ ધરણા પ્રદર્શન કર્યા અને પરેશ ધાનાણી 48 કલાક સુધી અમરેલીના રાજકમલ ચોકની અંદર અનશન ઉપર બેઠા। તે બાદ હવે અમરેલીનો બાદ સુરતની અંદર આમનો મોરચો માંડ્યો અને પાટીદારનું એપિસેન્ટર કહેવાય એટલે સુરતની અંદર પણ હવે વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે। આ વિરોધ પ્રદર્શન વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે એસએમસીના વડા જે નિલપ્રીત રાયને તપાસ સોંપવાની લોકોની માંગ હતી અને જે આ માંગની વચ્ચે હવે સરકારે આ કેસની તપાસ એસએમસીના વડા નિલપ્રીત રાયને સોંપી દેવામાં આવી છે। નિલપ્રીત રાયને આ તપાસ સોંપતા હવે આ મામલો અને જે આ અધિકારીઓ આમાં સંડોવાયેલા હતા અને કોના કહેવાથી આ દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, આમાં કોના કહેવાથી આ પોલીસ અધિકારીઓએ આ કામગીરી કરી, તે સમગ્ર ઘટનાની તપાસ થશે અને તે તપાસનો રિપોર્ટ એસએમસીના વડા નિલપ્રીત રાય સરકાર અને ગૃહમંત્રી સુધી પહોંચાડશે। નિલપ્રીત રાયની આની અંદર એન્ટ્રી થતાં હવે લોકોની અંદર ક્યાંક હાશકારો જોવા મળી રહ્યો છે। તો પૂર્વ પાસ કન્વીનર અને ભારતીય જનતા પાર્ટીના નેતા એટલે કે અલ્પેશ કથિરિયાએ પણ આ નિર્ણયને વધાવ્યો છે। અલ્પેશ કથિરિયાએ આજે નિલપ્રીત રાયની એન્ટ્રી થઈ તેને લઈને શું કહ્યું તે પણ તમે એકવાર સાંભળો। પહેલાં તો અમરેલીના પ્રજાનો જેમણે વિશ્વાસ જીત્યો છે ને ખૂબ કાયદા કાનૂન વ્યવસ્થામાં સુકાન સંભાળ્યું છે એવા પૂર્વ અમરેલીના એસપી અને હાલમાં સ્ટેટ વિજિલન્સની કમાન જેમના સાથે જવાબદારી છે એવા નિલપ્રીત રાયને જવાબદારી સાથે તપાસ સોંપી છે, એટલે સરકાર તરફે ખૂબ સારો એવો નિર્ણય છે અને આ નિર્ણયથી લોકોમાં એક ન્યાયની આશા પણ બંધાય છે। આવી ઘટનાઓ વારંવાર ન દોહરાય માટે પોલીસે જાગૃતતા દાખવવી જોઈએ। કાયદાકીય અને બંધારણીય મર્યાદામાં રહી અને પૂરતા પુરાવાનો અભ્યાસ કરીને કોઈ પણ વ્યક્તિની ધરપકડ થવી જોઈએ અને જ્યારે આવા કેસો હોય એમાં ખૂબ સંયમતાથી નિર્ણય લઈને આગળ વધવું જોઈએ। પહેલાં તો અમરેલીના પ્રજાનો જેમણે વિશ્વાસ જીત્યો છે ને ખૂબ કાયદા કાનૂન વ્યવસ્થામાં સુકાન સંભાળ્યું છે એવા પૂર્વ અમરેલીના એસપી અને હાલમાં સ્ટેટ વિજિલન્સની કમાન જેમના સાથે જવાબદારી છે એવા નિલપ્રીત રાયને જવાબદારી સાથે તપાસ સોંપી છે, એટલે સરકાર તરફે ખૂબ સારો એવો નિર્ણય છે અને આ નિર્ણયથી લોકોમાં એક ન્યાયની આશા પણ બંધાય છે। આવી ઘટનાઓ વારંવાર ન દોહરાય માટે પોલીસે જાગૃતતા દાખવવી જોઈએ। કાયદાકીય અને બંધારણીય મર્યાદામાં રહી અને પૂરતા પુરાવાનો અભ્યાસ કરીને કોઈ પણ વ્યક્તિની ધરપકડ થવી જોઈએ અને જ્યારે આવા કેસો હોય એમાં ખૂબ સંયમતાથી નિર્ણય લઈને આગળ વધવું જોઈએ।